વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુઝ કિચન. આજે આપણે બનાવશું કાળા તલ અને સફેદ તલની બ્લેક એન્ડ વ્હાઇટ ચીકી. કાળા તલમાં લોહનું પ્રમાણ વધારે હોય છે અને સફેદ તલમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. તો આજે આપણે બંને તલ ભેગા કરીને એક ચીકી બનાવશું. તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારી રેસીપીની નોટિફિકેશન તમને જલ્દીથી મળે. સૌ પ્રથમ એક કડાઈમાં સફેદ તલ અને કાળા તલ લેવા. બંને ટોટલ તલ થઈને 250 ગ્રામ થાય છે. મીડિયમ તાપે શેકી લેવા, સતત હલાવતા રહેવું. શેકાઈ જાય એટલે તેને એક વાસણમાં કાઢી તે જ કડાઈમાં 1 ચમચી ઘી લેવું. પછી તેમાં 160 ગ્રામ જેટલો ગોળ લેવો. ગોળની માત્રા તમે વધઘટ કરી શકો છો. પછી સતત હલાવતા રહેવું અને ગોળનો પાયો લેવો. આવી રીતે ગોળનો ઉભરો આવી જાય એટલે શેકેલા તલ ઉમેરી દેવા. પછી બધું બરાબર મિક્સ કરી લેવું. પછી નીચે પ્લેટફોર્મ પર કે થાળી ઉપર તેલ કે ઘી વડે ગ્રીસ કરી લેવું. અને પછી આવી રીતે તાવેતા વડે થોડુંક ફેલાવી દેવું. પછી સહેજ ભીનો હાથ કરી આમ થપથપાવી લેવું એટલે થોડીક પોળી થઈ જાય છે. તમે ગ્રીસ કરેલી વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો. આવી રીતે આપણે ચોરસ કાપા કરવા હોય છે એટલે સહેજ ચોરસ શેપમાં આવી જાય તો વધારે સારું. આ પ્રક્રિયા બહુ જલ્દી કરવાની હોય છે. પછી તરત જ ગ્રીસ કરેલા વેલણ વડે આવી રીતે પાતળું કરતું રહેવું. ચોટે એટલે બીજું વેલણું લઈ લેવું. મેં અહીં 2 વેલણ પહેલેથી જ ગ્રીસ કરીને રાખેલા હતા. જ્યાં જ્યાં જાડું લાગતું હોય ત્યાં વેલણ મારીને પાતળું કરવું. પછી તરત જ ચપ્પા કે પીઝા કટરની મદદથી કાપા પાડી લેવા. તમે જોઈ શકશો કેટલી સરસ પાતળી ચીકી થઈ છે. આ ચીકી મારા 95 વર્ષના દાદા પણ સરસ ચાવીને ખાઈ શકે છે. કેટલી સરસ પોચી અને ક્રન્ચી છે. થેન્ક યુ. આપને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલ સાથે શેર કરો.